ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગની જે સફળતા મળી છે એના વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, પણ આજે આપણે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈશું. આપણે વાત કરીશું એ બે ફ્યુઅલ વિશે જે ભારતના એનર્જી સેક્ટરમાં એકદમ નવી, ક્રાંતિકારી કહાની લખી રહ્યા છે. હા, આ સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ એકદમ સાચું છે. આ કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ આજની હકીકત છે, અને આ જ હકીકત ભારતની એનર્જી સિક્યોરિટીનું ભવિષ્ય નક્કી કરી રહી છે. તો ચાલો આ ક્રાંતિની પાછળનું વિજ્ઞાન અને એની વાસ્તવિકતાને ઊંડાણપૂર્વક સમજીએ. આપણામાંથી ઘણાએ સ્કૂલના પુસ્તકોમાં જે વાંચ્યું હતું અને આજે 2026માં જે જમીની હકીકત છે, એમાં જમીન આસમાનનો ફરક છે. જે એક સમયે માત્ર એક થિયરી હતી, એ આજે એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બની ચૂકી છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ કમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે સીબીજી ક્રાંતિની. આ એ જ ફ્યુઅલ છે જેને આપણે પહેલાં બાયો-સીએનજી તરીકે ઓળખતા હતા, પણ હવે એનું સ્વરૂપ એકદમ નવું અને વધુ શક્તિશાળી છે. વિચારો, આ એક એવી ક્રાંતિ છે જે ગામડાના કચરાને સીધા શહેરની એનર્જીમાં બદલી રહી છે. યાદ છે ને, પુસ્તકોમાં બાયોગેસનો મતલબ બસ આટલો જ હતો, પશુઓના ગોબર અને ખેતીના કચરામાંથી બનતો ગેસ, એક નાનો ગામડા પૂરતો પ્રોજેક્ટ. પણ હવે આ ચિત્ર, આખી વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ બદલાવની શરૂઆત એના નામથી જ થાય છે. બાયો-સીએનજી હવે જૂની વાત થઈ ગઈ. એનું નવું નામ અને નવું સ્વરૂપ ઘણું વ્યાપક અને પાવરફુલ છે. અને એ નવું નામ છે સીબીજી, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ. આ બાયોગેસનું એકદમ પ્યોર અને હાઈ પ્રેશરવાળું વર્ઝન છે. અને આની સૌથી મજેદાર વાત ખબર છે શું છે? એના કેમિકલ ગુણધર્મો લગભગ સીએનજી જેવા છે. મતલબ એને હાલના સીએનજી વાહનો અને ગેસ પાઇપલાઇનમાં કોઈપણ ફેરફાર વગર સીધું જ વાપરી શકાય છે. હવે આટલી મોટી ક્રાંતિ કઈ રાતોરાત નથી થઈ. એની પાછળ 3 મોટા પાવર હાઉસ છે. પહેલું, સરકારની સેટેટ યોજના, જેનો હેતુ ટ્રાન્સપોર્ટ માટે સસ્તો બાયોગેસ બનાવવાનો છે. બીજું છે ગોબરધન પહેલ, જે ગામડાના કચરાને કંચનમાં ફેરવી રહી છે. અને ત્રીજું, રિલાયન્સ અને અદાણી જેવી મોટી કંપનીઓનું જંગી રોકાણ, જેમણે દેશભરમાં મોટા મોટા સીબીજી પ્લાન્ટ્સ ઊભા કર્યા છે. તો આનો સીધો સાદો મતલબ એ છે કે સીબીજી હવે કોઈ નાનું ગ્રામીણ પ્રોજેક્ટ નથી રહ્યો. એ એક મોટી ઔદ્યોગિક વાસ્તવિકતા છે જે સીધી આપણી શહેરી લાઇફસ્ટાઇલ સાથે જોડાઈ રહી છે. અને આ આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે. ગામડા અને ખેતરોમાંથી કચરો ભેગો થાય, એને એનેરોબિક ડાયજેશન પ્રોસેસમાંથી પસાર કરાય, એમાંથી શુદ્ધ સીબીજી બને અને પછી એને સીધો શહેરની ગેસ પાઇપલાઇનમાં મોકલી દેવાય. હા, આ એ જ ગેસ છે જે આપણી સીએનજી કાર અને રસોડાના સ્ટોવને પાવર આપી રહ્યો છે. ઓકે, તો આ તો થઈ સીબીજીની વાત, પણ કહાની અહીં પૂરી નથી થતી. હવે વાત કરીએ બીજા ગેમ ચેન્જરની, મિથેનોલ. અને અહીં તો ભારતે પોતાના સૌથી મોટા પડકાર એટલે કે હાઈ એશ કોલસાને એક બહુ મોટી તકમાં ફેરવી દીધો છે. ફરી એકવાર સ્કૂલના દિવસો યાદ કરીએ. આપણને ભણાવવામાં આવતું કે મિથેનોલ કોલસામાંથી બની શકે છે અને ગાડીઓમાં વાપરી શકાય છે. પણ એ બધું કેવું લાગતું? બહુ દૂરની વાત, બરાબર? પણ નીતિ આયોગની મિથેનોલ ઇકોનોમી વિઝને આખી ગેમ જ બદલી નાખી. હવે BHEL અને કોલ ઇન્ડિયા જેવી કંપનીઓ કોલ ગેસિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આમાં કોલસાને ખૂબ ઊંચા તાપમાને ગેસમાં ફેરવીને એમાંથી મિથેનોલ બનાવવામાં આવે છે. અને આ બધાનો મુખ્ય હેતુ છે ક્રૂડ ઓઇલની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો. અને આ કોઈ લેબનો પ્રયોગ નથી. આ ટેકનોલોજી હવે વાસ્તવિક દુનિયામાં સીધી હાઈવે પર આવી ચૂકી છે. આ છે M15. સાવ સિમ્પલ ભાષામાં કહું તો પેટ્રોલમાં 15% મિથેનોલનું મિશ્રણ. આ ફ્યુલ હવે ટેસ્ટિંગ અને રોલઆઉટના ફેઝમાં છે. મતલબ કે બહુ જ જલ્દી સામાન્ય ગાડીઓ પણ એવા બળતણ પર ચાલશે જેમાં 15% હિસ્સો કોલસામાંથી બનેલા મિથેનોલનો હશે. પણ અસલી કમાલ તો હેવી ટ્રાન્સપોર્ટમાં થઈ રહ્યું છે. અશોક લેલેન્ડ જેવી કંપનીઓ એવી ટ્રકો બનાવી રહી છે જે 100% મિથેનોલ પર ચાલે છે. દરિયાઈ જહાજો પણ આ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. અને આનું સૌથી મોટું આકર્ષણ? એમાંથી લગભગ 0 રસકણ પ્રદૂષણ નીકળે છે, જે તેને ડીઝલની સરખામણીમાં એકદમ ક્લીન ફ્યુઅલ બનાવે છે. તો આ બધી ટેકનોલોજીની વાતો તો થઈ, પણ આનો દેશ પર, આપણી અર્થવ્યવસ્થા પર શું ફરક પડે છે?
આ બંને ક્રાંતિ દેશના ટ્રિલિયન ડોલરના સપનાને કેવી રીતે શક્તિ આપી રહી છે ચાલો સમજીએ. આ માત્ર ટેકનોલોજીની પ્રગતિ નથી, આ એક બહુ મોટો ગેમ ચેન્જર છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. તે બધું જ કહી દે છે. CBG અને મિથેનોલ ભેગા મળીને આપણું ક્રૂડ ઓઇલનું આયાત બિલ કેટલું બધું ઘટાડી શકે છે એનો આ સીધો હિસાબ છે. આ ભારતની અર્થવ્યવસ્થા માટે એક બહુ મોટી જીત છે. ખરેખર તો આ એક તીરથી બે નિશાન જેવું છે. એક તરફ આપણે અબજો ડોલરનું વિદેશી હુંડિયામણ બચાવી રહ્યા છીએ અને બીજી તરફ આપણે આપણા શહેરો માટે સ્વચ્છ હવા અને એક ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. અને આ બધી જ મહેનત આપણને એક જ મંઝિલ તરફ લઈ જાય છે, એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા. આ સાચે જ ભારતની ઊર્જા ગાથાનો એક નવો ગૌરવશાળી અધ્યાય છે. આ આખા વિશ્લેષણનો સાર આ એક સમીકરણમાં સમાઈ જાય છે. જ્યારે એનર્જી સિક્યોરિટી અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એકસાથે મળે છે ત્યારે તે એક સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરે છે. તો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જે દેશ કચરા અને કોલસા જેવી વસ્તુઓને આટલા મૂલ્યવાન બળતણમાં ફેરવી શકે છે, તેની નવીનતાની કોઈ સીમા હોઈ શકે ખરી? ભવિષ્યમાં હજુ એવી કઈ શક્યતાઓ છુપાયેલી હશે જેની આપણે કલ્પના પણ નથી કરી?